કેમ છો બાળ દોસ્તો? આજે આપણે ધોરણ 6 વિષય ગણિત વિકાસ મૂલ્યાંકન લક્ષી એસાઇનમેન્ટમાં પ્રશ્ન નંબર 2 અનું સોલ્યુશન જોવાના છે. વિદ્યાર્થી મિત્રો, હજુ સુધી આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો. બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દેજો, જેથી આવનારા વિડીયોનું નોટિફિકેશન તમને મળતું રહે. ચાલો વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન નંબર 2 બ અનું સોલ્યુશન જોઈ લઈએ. પ્રત્યેક વિધાન સાચું બને તે રીતે ખાલી જગ્યા પૂરો. 10 માર્ક્સની પૂછવાની છે. પ્રકરણ નંબર 7ની ખાલી જગ્યા જોઈ લે. પહેલી, જેની કિંમત 1 કરતાં ઓછી હોય તે અપૂર્ણાંકને ખાલી જગ્યા અપૂર્ણાંક કહેવાય છે. તો જવાબ આવશે શુદ્ધ અપૂર્ણાંક કહેવાય છે. બીજું, જેની કિંમત 1 કરતાં વધારે હોય તે અપૂર્ણાંકને ખાલી જગ્યા અપૂર્ણાંક કહેવાય છે. તો અશુદ્ધ અપૂર્ણાંક કહેવાય. ત્રીજું, જેના અંશ અને છેદ સરખા હોય તો તે અપૂર્ણાંકની કિંમત ખાલી જગ્યા હોય છે. તો જવાબ આવશે 1. ચોથું, શુદ્ધ અપૂર્ણાંકમાં છેદ કરતાં અંશ ખાલી જગ્યા હોય છે. તો જવાબ આવશે નાનો હોય છે. પાંચમું, અશુદ્ધ અપૂર્ણાંકમાં છેદ કરતાં અંશ ખાલી જગ્યા હોય છે તો મોટો હોય છે. છઠ્ઠું, અપૂર્ણાંક 4/7માં અંશ ખાલી જગ્યા છે, એટલે કે ઉપરનો જે અંશ કહેવાય, એટલે 4 જવાબ આવશે. સાતમું, અપૂર્ણાંક 2/5માં છેદ ખાલી જગ્યા છે. છેદ એટલે નીચે, એટલે અહીંયા આવશે છેદ કેમ છે 5 છે. આઠમું, એક વસ્તુના 8 ભાગ કરીએ તો તેના 3 ભાગને ખાલી જગ્યા કહેવાય છે. તો 3/8 કહેવાય છે. પ્રકરણ નંબર 8ની ખાલી જગ્યા જોઈ લે. પહેલી ખાલી જગ્યા, 5 કિલોગ્રામ 23 ગ્રામને દશાંકમાં ખાલી જગ્યાએ કિલોગ્રામ લખાય છે. તો 5.023 કિલોગ્રામ લખાય છે. બીજું, 3 લીટર 35 મિલીને દશાંકમાં ખાલી જગ્યા લીટર લખાય છે. તો જવાબ આવશે 3.035. ત્રીજું, 0.47ને સાદા અપૂર્ણાંકમાં ખાલી જગ્યા લખાય છે. તો 47/100. પોઈન્ટ પછી 1 અને 2 એટલે છેદમાં ક્યાં આવશે? 100 આવશે. ચોથો, 0.4 વત્તા 0.1 વત્તા 0.2 બરાબર ખાલી જગ્યા. તો સરવાળો કરવાનો છે. તો 0.7 જવાબ આવશે. પાંચમું, 5.43 ઓછા 0.5 બરાબર ખાલી જગ્યા. તો બાદબાકી કરવાની છે પોઈન્ટની, એટલે 4.93 જવાબ આવશે. છઠ્ઠું, 65 પૈસાને દશાંકમાં રૂપિયા ખાલી જગ્યા લખાય છે. તો 0.65 લખાય છે રૂપિયામાં. સાતમું, 2536ના છેદમાં 1000 બરાબર ખાલી જગ્યા. તો વિદ્યાર્થી મિત્રો, જેટલા મીંડા હોય તે 1, 2, 3 મીંડા છે, એટલે 1000 છે, 3 મીંડા થયા. તો જમણી બાજુથી 3 અંક જવાનું, 1, 2, 3. તો પછી આવશે પોઈન્ટ આવશે, એટલે કે 2.536 જવાબ આવશે. આઠમું, 11 ગ્રામ ખાલી જગ્યા કિલોગ્રામ. તો 0.011 જવાબ આવશે. દસમું જોઈ લઈએ વિદ્યાર્થી મિત્રો. પહેલું છે ચોરસનું ક્ષેત્રફળનું સૂત્ર, તો લંબાઈ ગુણ્યા લંબાઈ. બીજું, લંબચોરસનું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા પહોળાઈ. ત્રીજું, ચોરસની પરિમિતિ બરાબર ખાલી જગ્યા. તો 4 ગુણ્યા બાજુની લંબાઈ. ચોથી ખાલી જગ્યા જોઈ લઈએ. લંબચોરસની પરિમિતિ બરાબર ખાલી જગ્યા. તો 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ. પાંચમું, ભૌમિતિક આકૃતિ બધી જ બાજુઓના માપનો સરવાળો એટલે આકૃતિની ખાલી જગ્યા જાય, એટલે પરિમિતિ. છઠ્ઠું, બંધ આકૃતિ સપાટીનો જેટલો ભાગ રોકે તે ભાગને ખાલી જગ્યા કહે છે. તો જવાબ આવશે ક્ષેત્રફળ કહે છે. સાતમું, એક ચોરસની બાજુની લંબાઈ 5 સેન્ટીમીટર છે તો તેની પરિમિતિ ખાલી જગ્યા સેન્ટીમીટર. તો સૂત્ર આપણે 4 ગુણ્યા લંબાઈ થાય, એટલે કે 4 ગુણ્યા લંબાઈ, એટલે લંબાઈ આપેલી 5, તો 5 ચોક 20, તો 5 ચોક 20 એટલે 20 સેન્ટીમીટર જવાબ આવશે. આઠમું, એક લંબચોરસની બાજુની લંબાઈ 6 સેન્ટીમીટર અને પહોળાઈ છે 4 સેન્ટીમીટર, તો તેની પરિમિતિ ખાલી જગ્યા હોય. તો જવાબ આવશે 20 સેન્ટીમીટર. હવે 11મા ચેપ્ટરની ખાલી જગ્યા જોઈ લઈએ વિદ્યાર્થી મિત્રો. પહેલી ખાલી જગ્યા છે, એક પેટીમાં 16 લખોટીઓ છે તો n પેટીમાં લખોટીઓની સંખ્યા માટેનો નિયમ ખાલી જગ્યા બને તો 16n બને. બીજું, જો n બરાબર 1 હોય તો 5n બરાબર ખાલી જગ્યા. તો n બરાબર 1 મૂકી દેવાના, 5 ગુણ્યા 1 એટલે 5 જવાબ આવશે. ત્રીજું, જો n બરાબર 2 હોય તો 8n બરાબર ખાલી જગ્યા. તો n બરાબર 2 મૂકવાના, તો 8 2 16, તો જવાબ આવશે 16. ચોથું, જો આકૃતિની સંખ્યા n લઈએ તો દિવાસળી વડે z એટલે આકૃતિ રચવા જરૂરી દિવાસળી માટેનો નિયમ ખાલી જગ્યા બને છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા z બને તો કેટલી દિવાસળી જોઈએ? 1, 2, 3 દિવાસળી જોઈએ, એટલે કે 3n બનશે.
જવાબ આવશે 3n. પાંચમું, જો આકૃતિની સંખ્યા n લઈએ તો દિવાસળી વડે ઈ આકૃતિ રચવા જરૂરી દિવાસળી માટેનો નિયમ ખાલી જગ્યા બને છે. તો ઈ રચવા માટે કેટલી દિવાસળી જોઈશે? તો 1 2 3 4 ને 5 દિવાસળી જોઈશે. એટલે જવાબ શું આવશે? 5n જવાબ આવશે. છઠ્ઠું, જો એક બાસ્કેટમાં 18 કેળા હોય તો n બાસ્કેટમાં કેળાની સંખ્યા માટેનો નિયમ ખાલી જગ્યા છે. તો 18n જવાબ આવશે. સાતમું, જો આકૃતિની સંખ્યા માટે n લઈએ તો દિવાસળી f આકૃતિ રચવા જરૂરી દિવાસળી માટેનો નિયમ ખાલી જગ્યા પડે છે. તો f બનાવવું હોય દિવાસળીથી તો 1 2 3 4 દિવાસળી આપણને જોઈશે. તો જવાબ આવશે 4n બને, એટલે જવાબ આવશે 4n. આઠમું, જો આકૃતિની સંખ્યામાં n લઈએ તો દિવાસળી એ આકૃતિ રચવા જરૂરી દિવાસળી માટેનો નિયમ ખાલી જગ્યા બને. તો એ બનાવવું છે દિવાસળી, તો કેટલી દિવાસળી જોઈશે? તો 1 2 3 4 5 અને 6 દિવાસળી જોઈશે. તો એ બનશે. તો જવાબ આવશે, નિયમ શું બનશે? 6n બને. પ્રકરણ નંબર 12 ની ખાલી જગ્યા જોઈ લઈએ. તો પહેલી જગ્યાએ 5 અને 15નો ગુણોત્તર ખાલી જગ્યા છે. તો ગુણોત્તર લેવાનો છે. તો 5/15, તો 15 અહીંયા ભાગ પડશે 5 ગુણ્યા 1 અને 15ના ભાગ પડશે 5 ગુણ્યા 3. 5 પદ અહીંયા કટ થાય છે. તો 1/3 તો આપણે અહીંયા જેમ મેં લખી શકાય 1/3. તો જવાબ આવશે 1/3. એ જ રીતે બીજું, 8 કિલોગ્રામ અને 12 કિલોગ્રામનો ગુણોત્તર ખાલી જગ્યા છે. તો 8/12, 8ના ભાગ પડશે 4 ગુણ્યા 2 અને 12ના ભાગ પડશે 4 ગુણ્યા 3. 4 અહીંયા કટ થાય છે. તો 2/3. તો ગુણોત્તરમાં આપણે લખી શકાય 2/3. જવાબ આવશે 2/3. ત્રીજું, 2 5 4 10 એ પ્રમાણમાં છે. તો જવાબ આવશે પ્રમાણમાં છે. ચોથું, 6 7 18 ખાલી જગ્યા એ પ્રમાણમાં છે. તો જવાબ આવશે 21. પાંચમો, ગુણોત્તર દર્શાવવા બંને માપનો એકમ ખાલી જગ્યા હોવા જોઈએ. તો કેવા હોવા જોઈએ? એકમો સરખા હોવા જોઈએ. છઠ્ઠું, ₹8 અને 24 કિલોગ્રામનો ગુણોત્તર ખાલી જગ્યા છે. તો ન મળે. સાતમું, 12 લીટર અને 16 લીટરનો ગુણોત્તર ખાલી જગ્યા છે. તો જવાબ આવશે 3/4. આઠમું, 15 પૈસા અને 45 પૈસાનો ગુણોત્તર ખાલી જગ્યા છે. તો જવાબ આવશે 1/3. જો વિદ્યાર્થી મિત્રો આ મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, તમારા ફ્રેન્ડ સાથે અચૂકથી શેર કરજો. હજુ સુધી આપણી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો. બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દેજો, જેથી આવનારા વિડીયો નોટિફિકેશન તમને મળતું રહે. થેન્ક યુ.